સાવલી તાલુકાના લાંછનપુરા ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદીમાંથી મૃતદેહ મળી આવતા ચકચાર મચ્યો। વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના લાંછનપુરા ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદીમાંથી મૃતદેહ મળી આવ્યો। મૃતદેહ વડોદરા કારેલીબાગ પાણીની ટાંકી પાસેના રહેવાસી પ્રવીણસિંહ વાઘેલાનો હોવાની માહિતી મળી આવી છે। મૃતક પ્રવીણસિંહ વાઘેલા ગત તારીખ 29 મે 2025ના રોજ ઘરેથી બેંકમાં જાઉં છું કહીને નીકળ્યા બાદ ગુમ થઈ ગયા હતા। મૃતક પ્રવીણસિંહ પરિણીત હતા, તેમની ઉંમર 40 વર્ષ અને તેમાં મૃતક પ્રવીણસિંહ પરિણીત હતા, તેમની ઉંમર આશરે 40 વર્ષ હતી અને સંતાનમાં 2 દીકરીનો પિતા છે। 29 મેના રોજ ઘરેથી નીકળ્યા બાદ પરત ન ફરતા પરિવાર દ્વારા પ્રવીણસિંહની શોધખોળ હાથ ધરવામાં આવી હતી। સાવલીના લાંછનપુરા ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદીમાં પ્રવીણસિંહનો મૃતદેહ તરતો દેખાયો। સ્થાનિક તરવૈયાઓ અને ફાયર વિભાગ દ્વારા મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો। મૃતક પ્રવીણસિંહ વાઘેલાના શરીર પર મોંના ભાગે તેમજ હાથના ભાગે ગંભીર ઈજા હોવાનું જણાઈ આવતા મૃતકના પિતાનો આક્ષેપ છે કે મારા પુત્રની હત્યા થઈ છે। મૃતક પ્રવીણસિંહ હરિસિંહ વાઘેલા વડોદરા SBI બેંકમાં લોન એડવાઇઝર તરીકે કામ કરતા હતા। ધીરેન્દ્રસિંહ નામના યુવક ઉપર પરિવારજનોને શંકા છે। દેવેન્દ્રસિંહ મૃતક પ્રવીણસિંહ વાઘેલાનો લોન એડવાઇઝરમાં ભાગીદાર હતો। મનસિંહ વાઘેલા છે। પ્રવીણસિંહ મારો બાબો છે। તો એ સવારમાં ઘરે કહીને ગયો કે હું જાઉં છું બેંકમાં। કઈ તારીખે? 29 તારીખે ગયો, 12 વાગે નીકળીને ગયો, પછી ઘરે નહીં આવ્યો। પછી નીકળ્યો તો 4 વાગે મને ફોન કીધું રાજસ્થાનમાં, પપ્પા કઈ છો? મેં ઘરે જ છું। તો પપ્પા ખેતર વેચી દો ને? મેં બેટા વેચી દઉં કોઈ ગ્રાહક આવે તો। એને પછી એને મને કીધું કે સારું બાપા સારું। પછી ફોન એને બંધ કરી નાખ્યો। કેટલા વાગે ફોન કર્યો હતો? એને 4 સાડા 4 વાગે। એટલે પછી મેં શક લાગ્યો। મેં કહું શું છે? પાછળ નદી હતી, એ કિનારી ઉપર બેઠો હતો, એની જોડે એને ફૂલ દારૂ પીવડાવ્યો, કોઈએ કે શું ખવડાવ્યું એ મને ખબર નથી। પછી એને ધક્કો માર્યું, યા પછી કોઈ માણસ ભાગી ગયા। આ એકલો આવે એવું નથી, એને હાથ ફ્રેક્ચર છે, હાથ અહીંથી ફ્રેક્ચર છે, બાઇક એને ચાલે નહીં એટલે દૂર। હવે આવ્યો કેવી રીતે? એની જોડે કોઈ માણસ છે, પણ મને શક છે ધીરેન્દ્રસિંહ ઉપર। ધીરેન્દ્રસિંહના કાવતરા છે, એટલે હવે શું કરવાનું એ બધું આપ જાણો। નદીમાં ડૂબી ગયા એવી માહિતી તમને કોણે આપી? નદીમાં ડૂબી ગયા તો એ તો હું અહીં પછી આવ્યો ને, મારા કાકાના છોકરા હતા ને બધા, એમને પછી બાઇક મળ્યા પછી એ લોકો બધી જગ્યા ખોર્યો, નહીં મળ્યો, એટલામાં હું આવી ગયો અહીં। હું આવ્યા પછી મેં કીધું મેં શું થયું? તો કે આવું છે, બાઇક મળ્યું। પછી અમે આમ થોડા આગળ ગયા તો એને બૂટને ચશ્મા પડી હતી। મેં કીધું મેં કહું આ છોકરાને તો અહીં કોઈ ધક્કો દઈને નાખી દીધો। પછી અમે પેલા PI આવ્યા કારેલીબાગના, બધી જગ્યા કીધું તો કે અત્યારે તો 4:30 થઈ ગયા, હવે કોઈ તરવૈયા નહીં, આપણે કાલે તરવૈયા બોલાવીને કરીશું। એટલામાં અમે હજુ ઊભા જ હતા ને 5 જ મિનિટમાં લાશ બહાર આવી ગઈ। બહાર આવીને તો એક માણસ ઊભો હતો, એને કીધું ઓ લાશ આવી। તો પછી આ તરવૈયા અંદર ઉતરી અને લાશને બહાર લાવ્યા પછી અમે અહીં લઈને આવ્યા। એ બધું સાવલી પોલીસ સ્ટેશનમાં અમે લખાવી દીધું કે જે લખાવાનું છે એને। પછી એને અહીં લાવી અને પોસ્ટમોર્ટમ માટે અમે